જય ભોળાનાથ મહાદેવ વાસ્તુ ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। કન્યા રાશિના જાતકો, જો તમે આજના આ વિડીયો પર ક્લિક કર્યું છે તો સમજી લેજો કે આ કોઈ સામાન્ય સંજોગ નથી, પરંતુ સ્વયં મહાદેવની સીધી કૃપા અને એમનો ઈશારો તમારી તરફ છે। મિત્રો, આવનારો સમય એટલે કે 1 થી 7 જુલાઈનો આ નાનકડો સમયગાળો તમારા જીવનમાં એવા અણધાર્યા અને પ્રચંડ તોફાન લઈને આવી રહ્યો છે જેના વિશે તમે કદાચ સપનામાં પણ કલ્પના નહીં કરી હોય। અત્યારે બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ અને નક્ષત્રોની ગોઠવણી કંઈક એવી રીતે ભયાનક રીતે થઈ રહી છે કે ભલભલાઈની ઊંઘ હરામ થઈ જશે। થંબનેલ પર તમે વાંચ્યું છે કે ઘર-બાર બધું જ છોડવું પડશે। આ શબ્દો તમને માત્ર ડરાવવા કે આકર્ષવા માટે લખાયા નથી, પરંતુ આ તમારી ગોચર કુંડળીમાં રચાતી ગ્રહોની ભયંકર સ્થિતિનો સીધો અને સ્પષ્ટ સંકેત છે। આ 7 દિવસો દરમિયાન તમારા જીવનમાં 5 એવી મોટી અને ભયંકર ઘટનાઓ ઘટવા જઈ રહી છે જેને દુનિયાની કોઈ તાકાત નહીં રોકી શકે। પણ યાદ રાખજો, જ્યાં શિવ છે ત્યાં જ દરેક સમસ્યાનું સમાધાન પણ છે। જો તમે ખરેખર તમારા પરિવાર અને તમારા પોતાના ભવિષ્યને સુરક્ષિત કરવા માંગતા હો તો શરૂઆતથી અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે જોડાયેલા રહેજો, કારણ કે જો આજે તમે એક પણ સેકન્ડ ચૂક્યા કે વિડીયો અધૂરો છોડ્યો તો કદાચ જીવનની સૌથી મોટી ભૂલ કરી બેસશો। તો ચાલો બિલકુલ સમય બગાડ્યા વિના જાણીએ કે ગ્રહોની આ ચાલ તમારા માટે શું સંદેશ લાવી છે। જુલાઈ મહિનાના આ પ્રથમ સપ્તાહમાં ગ્રહોની સ્થિતિ પર ઊંડી નજર કરીએ તો કન્યા રાશિના સ્વામી બુધની દશા આ અચાનક જ મોટા ફેરફારો થઈ રહ્યા છે। આની સાથે જ રાહુની છાયા અને શનિની વક્ર દૃષ્ટિ સીધી તમારા ગોચર પર પડી રહી છે। મંગળનો આક્રમક પ્રભાવ તમારા વિચારો, તમારા નિર્ણયો અને તમારા સ્વભાવ પર ભારે પડતો જોવા મળે છે। આ સમય દરમિયાન ગ્રહોનું એવું માયાવી અને અદૃશ્ય જાળું રચાઈ રહ્યું છે કે તમને ડગલે ને પગલે એવું જ લાગશે કે જાણે ચારે બાજુથી રસ્તાઓ બંધ થઈ ગયા છે અને કોઈ તમારો સાથ નથી આપી રહ્યું। સમય એટલો કઠિન અને પડકારજનક બની શકે છે કે સંજોગો એવા ઊભા થશે જેમાં તમારે મજબૂરી વશ તમારું કમ્ફર્ટ ઝોન છે, તમારું વતન કે તમારું ઘર-બાર છોડીને બીજે જવાનો વારો આવી શકે છે। આ માત્ર શરૂઆત જ છે, કારણ કે આ 7 દિવસોમાં 5 ભયંકર ઘટનાઓ તમારી રાહ જોઈ રહી છે। સૌથી પહેલો અને મોટો ફટકો તમારા પારિવારિક જીવન પર પડી શકે છે। નજીકના સગા સંબંધીઓ કે ખુદ પરિવારના સભ્યો સાથે એવા ઉગ્ર મતભેદો ઊભા થશે કે વાત છૂટા પાડવા સુધી પહોંચી શકે છે। કાં તો પારિવારિક કંકાસને લીધે અથવા તો નોકરી ધંધામાં આવતી અચાનક મોટી મજબૂરીને કારણે તમારે તમારું પોતાનું ઘર છોડીને અચાનક સ્થળાંતર કરવું પડે છે। બીજી ઘટનામાં આર્થિક દગો અને ધનહાનિના પ્રબળ યોગ છે। કન્યા રાશિના જાતકોનો સ્વભાવે વિશ્વાસુ હોય છે અને આ જ સપ્તાહમાં તમારો આ વિશ્વાસ તૂટવાનો છે। કોઈ અત્યંત અંગત મિત્ર કે ભાગીદાર તરફથી તમને આર્થિક બાબતમાં મોટો દગો મળી શકે છે। જો તમે કોઈ નવી જગ્યાએ રોકાણ કરવાનું વિચારી રહ્યા છો અથવા કોઈને ઉછીના પૈસા આપવા જઈ રહ્યા છો તો થોભી જજો। આ સમય તમારા હાથમાં આવેલો રૂપિયો પણ પાણીની જેમ વેડફાઈ જવાનો સંકેત આપે છે। ત્રીજી ઘટનામાં રાહુ અને શનિનો પ્રભાવ સીધો તમારા આરોગ્ય પર હુમલો કરશે। આ 7 દિવસોમાં તમને માનસિક તણાવ એટલી હદે રહેશે કે તેની સીધી અસર તમારા શરીર પર દેખાશે। અચાનક કોઈ જૂની બીમારી ઉથલો મારી શકે છે અથવા માથાના અને પેટના ભાગે અસહ્ય પીડાનો સામનો કરવો પડી શકે છે। સ્વાસ્થ્ય પાછળ અચાનક મોટો ખર્ચ થવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। ચોથી ઘટનામાં તમે જે કાર્યક્ષેત્રમાં અત્યારે કામ કરી રહ્યા છો ત્યાં કોઈ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે। તમારી પીઠ પાછળ તમારા જ સહકર્મીઓ તમારી ઉપર અધિકારીઓના કાન ભરી શકે છે। આના પરિણામો નોકરીમાં અચાનક બદલી કે ફરીથી ઘરથી દૂર જવાનું અથવા વેપારમાં કોઈ મોટો ઓર્ડર હાથમાંથી છટકી જવાની ઘટના ઘટી શકે છે। પાંચમી અને અંતિમ ઘટનામાં જે લોકોને તમે તમારું હિતેચ્છુ સમજો છો તેવા કેટલાક છુપા શત્રુઓ આ સપ્તાહમાં ખુલ્લા પડી જશે। તેઓ તમારી સામાજિક પ્રતિષ્ઠા અને માન સન્માનને કલંકિત કરવાનો પૂરેપૂરો પ્રયાસ કરશે।
કોઈ ખોટા આરોપમાં ફસાવવા માટે પૂરી તૈયારીઓ થઈ ચૂકી છે, પરંતુ મહાદેવ વાસ્તુ ગુજરાતી ચેનલનો ઉદ્દેશ્ય માત્ર સમસ્યા બતાવવાનો નથી, પણ સચોટ સમાધાન આપવાનો પણ છે. આ ભયંકર ઘટનાઓની અસરોને નાબૂદ કરવા માટે તમારે 1 થી 7 જુલાઈ સુધી અમુક સિદ્ધ વાસ્તુ અને શિવ ઉપાયો અચૂક કરવાના છે. રોજ સવારે સ્નાન કર્યા પછી તરત જ નજીકના શિવાલયમાં જાઓ. તાંબાના લોટામાં શુદ્ધ જળ, થોડું કાચું દૂધ અને કાળા તલ નાખીને મહાદેવને અભિષેક કરો. અભિષેક કરતી વખતે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહો. ત્યારબાદ 11 બીલીપત્ર શિવલિંગ પર અર્પણ કરો. આનાથી રાહુ અને શનિનો પ્રકોપ શાંત થશે. આ ઉપરાંત વાસ્તુ મુજબ આ 7 દિવસો તમારા માટે તમારા ઘરનો ઈશાન ખૂણો છે, એકદમ એને સાફ રાખવાનો છે. ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કચરો કે ભારે વસ્તુ ન હોવી જોઈએ. દરરોજ સાંજે સંધ્યાકાળે આ ઈશાન ખૂણામાં ગાયના શુદ્ધ ઘીનો એક દીવો પ્રગટાવો. આ વાસ્તુ ઉપાય તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને બહાર ફેંકી દેશે અને પરિવારમાં પડનારી તિરાડને અટકાવશે. કન્યા રાશિના સ્વામી બુધને પ્રસન્ન કરવા અને આર્થિક દગાથી બચવા માટે આખા સપ્તાહ દરમિયાન દરરોજ એક રોટલી પર ગોળ અને થોડું ઘી લગાવીને ગાય માતાને ખવડાવો. આ 7 દિવસો માત્ર પરીક્ષાના છે. આ સમય પણ પસાર થઈ જ જશે. ધીરજ રાખો અને મહાદેવ પર અતૂટ શ્રદ્ધા રાખો અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લો. મિત્રો, આ 5 ભયંકર ઘટનાઓ અને તેના પ્રાથમિક ઉપાયો તો આપણે જાણ્યા, પરંતુ કન્યા રાશિના જાતકો માટે ગ્રહોની આ માયાવી ચાલ માત્ર અહીં જ નથી ટકતી. જો આપણે જીવનના અલગ અલગ પાસાઓ પર નજર કરીએ તો આ 7 દિવસો તમારા ઘરની મહિલાઓ, વિદ્યાર્થીઓ અને તમારા દાંપત્ય જીવન પણ આની ખૂબ ઊંડી અને નકારાત્મક અસર પડવાની છે. સૌથી પહેલા વાત કરીએ કન્યા રાશિની મહિલાઓ અને ગૃહિણીઓ વિશે. બહેનો, આ સમય દરમિયાન તમારા સ્વભાવમાં અચાનક ચીડિયાપણું આવી શકે છે. નાની નાની વાતોમાં રડવું આવવું કે ઘરમાં કારણ વગરની ઉદાસી છવાયેલી રહેવી એ રાહુની નકારાત્મક ઉર્જાનું સીધું લક્ષણ છે. ખાસ કરીને સાસુ વહુ વચ્ચે કે પતિ પત્ની વચ્ચે ઘરની 4 દિવાલોમાં એવા વિવાદો ઊભા થશે જે ઘરની બહાર નીકળીને સમાજ સુધી પહોંચી શકે છે. આનાથી બચવા માટે ઘરની મહિલાઓએ ખાસ ધ્યાન રાખવાનું છે કે રસોડામાં ક્યારેય પણ રાતના એંઠા વાસણો સવાર માટે પડ્યા ન રહેવા જોઈએ. રાત્રે સૂતા પહેલા રસોડું એકદમ સાફ કરો અને ત્યાં એક નાનો કપૂરનો ટુકડો સળગાવી દો. આ એક નાનકડો વાસ્તુ પ્રયોગ તમારા ઘરમાં થનાર મોટા કલેશને ટાળી દેશે. હવે વાત કરીએ કન્યા રાશિના યુવાનો અને વિદ્યાર્થીઓ વિશે. આ સપ્તાહ દરમિયાન તમારું મન ભયંકર રીતે ભટકશે. અભ્યાસમાંથી ધ્યાન હટી જશે અને ખોટી સંગત કે વ્યસન તરફ આકર્ષણ વધશે. શનિની વક્ર દૃષ્ટિ તમારા કરિયરને પાટા પરથી ઉતરવાનો પ્રયાસ કરાવશે. જો તમે કોઈ સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા છો કે કોઈ મહત્વની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો એક ખાસ ઉપાય નોંધી લેજો. બુધવારના દિવસે લીલા મગની દાળનું દાન કરો અને રોજ સવારે તુલસી માતાને જળ અર્પણ કરો. તેમની માટીનો ચાંદલો તમારા કપાળ પર લગાવવો. આનાથી તમારો બુધ ગ્રહ મજબૂત થશે અને મગજની સ્થિરતામાં જળવાઈ રહેશે. મિત્રો, મહાદેવ વાસ્તુ ગુજરાતી ચેનલના માધ્યમથી હું તમને કેટલાક એવા ગુપ્ત વાસ્તુ રહસ્યો જણાવવા જઈ રહ્યો છું જે કદાચ તમને બીજે ક્યાંય સાંભળવા નહીં મળે. જ્યારે ગ્રહોની દશા આટલી ખરાબ હોય ત્યારે ઘરનો મુખ્ય દરવાજો સૌથી મોટો રોલ ભજવે છે, કારણ કે કોઈ પણ નકારાત્મક ઉર્જા સીધી મુખ્ય દ્વારથી જ તમારા ઘરમાં પ્રવેશ કરે છે. આ 7 દિવસો દરમિયાન તમારા ઘરના મુખ્ય દરવાજા પર સિંદૂર અને ચમેલીના તેલથી એક સ્વસ્તિક અચૂક બનાવો. આ ઉપરાંત એક કાળા કપડામાં થોડી ફટકડી બાંધીને તેને મુખ્ય દરવાજાની અંદર બાજુએ લટકાવી દેવાની છે. આ ફટકડી તમારા ઘર તરફ આવતી મોટી મોટી મુસીબતો, નજરદોષ અને મેલી વિદ્યાના પ્રભાવને પોતાનામાં ખેંચી લેશે અને તમારા પરિવાર પર કોઈ આંચ નહીં આવવા દે. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરનો નૈઋત્ય ખૂણો એટલે કે સાઉથ વેસ્ટ દિશા એ તમારા સંબંધો અને જીવનની સ્થિરતાનો ખૂણો છે. જ્યારે રાહુ ખરાબ હોય ત્યારે આ ખૂણો દૂષિત થાય છે, જેના કારણે વ્યક્તિને ઘર છોડવાનો કે છૂટાછેડા લેવાનો વારો પણ આવી શકે છે.
આ સપ્તાહમાં ખાતરી કરો કે નૈઋત્ય ખૂણામાં કોઈ પણ પ્રકારનું પાણીનું સ્થાન કે અંડરગ્રાઉન્ડ ટાંકી ન હોય. આ દિશામાં હંમેશા વજનદાર વસ્તુઓ રાખો અને ત્યાં પીળા કે બ્રાઉન રંગનો ઉપયોગ કરો. આનાથી તમારા પગ જમીન પર ટકેલા રહેશે અને સ્થળાંતર કરવાનો વારો નહીં આવે. કન્યા રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન રંગોની પસંદગીમાં પણ ખૂબ સાવધાની રાખવી જરૂરી છે. કાળો અને ઘેરો લાલ રંગ બિલકુલ ટાળવો, કારણ કે આ રંગો શનિ અને મંગળના ક્રોધને વધારે ભડકાવશે. તેના બદલે આછો લીલો, સફેદ કે ક્રીમ કલરના વસ્ત્રો વધુ ધારણ કરો. આ રંગો તમારા આભા મંડળને સુરક્ષિત કરશે. જો તમને રાત્રે ઊંઘ ના આવતી હોય, ખરાબ સપના આવતા હોય કે છાતી પર કોઈ વજન મૂકી દીધું હોય તેવો ભાસ થતો હોય, તો સમજી લેજો કે અદૃશ્ય શક્તિઓ તમારા પર હાવી થઈ રહી છે. આનાથી બચવાનો સૌથી અક્ષિસ અને રામબાણ ઈલાજ છે સંકટ મોચક હનુમાનજીનું ચરણ. રાત્રે સૂતા પહેલા પથારીમાં બેસીને માત્ર 3 વખત હનુમાન ચાલીસાના પાઠ કરો અને તમારા ઓચકા નીચે એક મોરપીંછ રાખીને સૂઈ જાઓ. દુનિયાની કોઈ તાકાત કે કોઈ ગ્રહ દોષ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. મિત્રો, છેલ્લે હું તમને એક જ વાત કહેવા માંગીશ કે ગ્રહોની આ ભયંકર સ્થિતિથી ડરવાની બિલકુલ જરૂર નથી. શિવપુરાણમાં સ્પષ્ટ લખ્યું છે કે મહાદેવ ક્યારેય પોતાના ભક્તોનું ખરાબ નથી કરતા. આ સમયે માત્ર તમારા કર્મો, હિસાબ અને તમારી કસપટી છે. જેમ સોનાને શુદ્ધ થવા માટે ભઠ્ઠીમાં તપવું પડે છે, તેમ ભવિષ્યના કોઈ મોટા સુખની પ્રાપ્તિ માટે તમારે આ 7 દિવસોના સંઘર્ષમાંથી પસાર થવું જ પડશે. આ સમયગાળામાં બને એટલું મૌન રાખો. કોઈ સાથે દલીલોમાં ન ઉતરો. ક્રોધ પર કાબૂ રાખો અને તમારું કર્મ પૂરી ઈમાનદારીથી કરતા રહો. જ્યારે ચારે બાજુ અંધકાર છવાઈ જાય અને કોઈ રસ્તો ન સૂઝે, ત્યારે બસ આંખો બંધ કરીને કહી દેજો કે હે ભોળાનાથ, મેં મારું જીવન તમારા ચરણોમાં સોંપી દીધું છે. હવે તમે જે કરશો તે જ મારું નસીબ હશે. વિશ્વાસ રાખજો, એ દેવાધિદેવ મહાદેવ તમારો હાથ ક્યારેય નહીં છોડે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમને લાગતું હોય કે મહાદેવની કૃપાથી તમારું ભવિષ્ય સુરક્ષિત રહેશે, તો કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી હર હર મહાદેવ અથવા જય ભોળાનાથ જરૂર લખજો. વિડીયોને એક લાઇક કરી તમારા કન્યા રાશિના મિત્રો અથવા પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં, જેથી તેઓ પણ આવનારી આ આફતોથી પોતાને બચાવી શકે. આવી જ સાચી જ્યોતિષીય જાણકારી અને વાસ્તુના ઉપાયો નિયમિત મેળવવા માટે આપણી પોતાની ચેનલ મહાદેવ વાસ્તુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકન જરૂર દબાવો. મહાદેવ તમારા અને તમારા પરિવાર પર હંમેશા અમી દ્રષ્ટિ બનાવી રાખે એવી જ પ્રાર્થના છે મારી. ફરી મળીશું એક નવા વિડીયો અને એક નવી જાણકારી સાથે. ત્યાં સુધી રજા આપશો. જય મહાકાલ.